આપણને એક જ ચિંતા હોય છે કે આપણા બેગમાં સાથે શું લઈ જઈશું. બાળકો હોય, જેમ કે બાળકોની તમે રસી અપાયેલી હોય તો એનો રેકોર્ડ લઈ લેવાનો તમારે ત્યાંથી, કારણ કે હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે કંઈક નવું લઈને આવી છું, તો મને ધ્યાનથી સાંભળજો. આજનો મારો વિડીયો એવા ટોપિક ઉપર છે કે આપણે બધા ફોરેન કન્ટ્રીમાં, ઇનકેસ કેનેડામાં ગમે ત્યાં જતા હોઈએ તો આપણને એક જ ચિંતા હોય છે કે આપણા બેગમાં સાથે શું લઈ જઈશું. તો તમે આ વાત ધ્યાનથી સાંભળજો, એના વિશે મારો આજનો વિડીયો છે. તો તમને ગમો તો મારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો. મારી ચેનલનું નામ છે ડેલી રૂટીન ઇન કેનેડા અને મારું નામ છે જૈમિની પ્રજાપતિ. તો ચલો શાંતિથી સાંભળજો અને વિડીયો પૂરો સાંભળજો તો તમને જાણવા મળશે કે કઈ રીતના હેલ્પફુલ થાય છે આ વિડીયો. તો ફ્રેન્ડ્સ, હવે આપણી જોડે વિઝા આવી ગયા છે, તો આપણે વિઝા આવ્યા પછી શું શું વસ્તુ એટલે કે ડોક્યુમેન્ટ જોઈશે એના વિશે હું તમને જણાવીશ. તો ચલો આપણે ભેગા કરીએ ડોક્યુમેન્ટ. સૌથી પહેલાં તમારે જોઈશે ફાઇલ. તો એક મસ્ત મજાની ફાઇલ લઈ લેવાની અને એમાં તમારા ડોક્યુમેન્ટ મૂકવાના. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેમાં સૌથી પહેલાં આવશે તમારો પાસપોર્ટ, પછી બીજા નંબરે આવશે ટિકિટ, ત્રીજા નંબરે આવશે ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ અને ચોથા નંબરે આવશે જે તમારા શૈક્ષણિક ડોક્યુમેન્ટ હોય એ. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ 4 વસ્તુ તમે રાખી લેજો જોડે. ફ્રેન્ડ્સ, જો તમે પીઆર ઉપર આવો છો તો તમારું કન્ફર્મેશન ઓફ પીઆર એ તમારા જોડે રાખી લેવાનું. અને ઇનકેસ તમે સ્ટુડન્ટમાં આવો છો તો સ્ટુડન્ટને લગતા બધા ડોક્યુમેન્ટ તમારી જોડે રાખવાના. જોશે કોલેજનું એડમિશન કરેલું અને કોલેજની રિસિપ્ટ. તો ફ્રેન્ડ્સ, ત્રીજા નંબરે આવશે જીઆઈસી એકાઉન્ટ, જે તમારે હોવું જરૂરી છે. તો એમાં કેટલા ડોલર રાખવાના હોય છે તે એ તમે ઓનલાઈન ચેક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ઇમિગ્રેશન પત્યા પછી હવે તમારે જે કેનેડા ગયા પછી તમને જે જરૂરી હશે એવા ડોક્યુમેન્ટ, જેવા કે જીવન જરૂરિયાતમાં ઉપયોગી થશે, જેમ કે તમારું મેડિકલના લગતું કોઈ હોય ડોક્યુમેન્ટ, કે તમારી કોઈ દવા ચાલતી હોય, કાં તો પછી તમારા બાળકો હોય, જેમ કે બાળકોની તમે રસી અપાયેલી હોય તો એનો રેકોર્ડ લઈ લેવાનો તમારે ત્યાંથી, કારણ કે અહીંયા જો તમે બાળકને લઈને આવશો પછી તમે રસી અપાવવા જશો તો તમારી જોડે જો એ રેકોર્ડ નહીં હોય તો તમારે એ બધી રસી ભલે ને તમે અપાયેલી હશે ને તો એ તમારે ફરીથી અપાવવી પડશે. એના કરતાં એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ત્યાંથી એ રેકોર્ડ કઢાવી લેજો. પછી ફ્રેન્ડ્સ, જો તમે દવાઓ કોઈ તમારી જોડે તમારે ચાલતી હોય ને તમે લઈને આવતા હોય તો એ દવાઓ લીધા પછી એનું પ્રિસ્ક્રિપ્શન જરૂરથી લેજો, કારણ કે એ પ્રિસ્ક્રિપ્શન તમારી જોડે એરપોર્ટ ઉપર એ લોકો માગી શકે છે કે આ દવા કઈ છે, તો એનું કાગળ આપો, તો એ જરૂરથી લેજો. ફ્રેન્ડ્સ, તમે અહીંયા આવ્યા પછી જો તમારી ફિલ્ડની કોઈ જોબ જોઈતી હોય તો એના માટે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, તો એ છે વેસ. લાઈક તમારા સર્ટિફિકેટને વેરીફાઈ કરાવવું પડશે, તો એ તમે ત્યાંથી કરાવી લેજો. આ તો હતા તમારા ડોક્યુમેન્ટ. તો ડોક્યુમેન્ટને મસ્ત ફાઇલ કરી દેજો. અને પછી હવે સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2માં આવશે તમારી બેકપેક. તો બેકપેક કઈ રીતના કરવાની, તો તમે એ સરસ મસ્ત મજાની બેગ લઈ લેજો. જો તમારે એવું હોય કે ભાઈ મારી જોડે બેગ પડી છે તો તમે જૂની એ લાવી શકો છો. તો અહીંયા આગળ કેવું હોય છે, તમે એરપોર્ટ ઉપર જશો ને તો ત્યાં આગળ છે ને બેગો ગમે તેમ ફેંકતા હોય છે, તો તૂટી જતી હોય છે. ઇનકેસ તમે નવી લેતા હોય બેગ, તો નવી બેગમાં તમારી જોડે એનું બિલ રાખજો. તો એ તમારે જો ઇનકેસ તમારી બેગ તૂટી ગઈ તો એ તમારા માટે હેલ્પફુલ રહેશે, કારણ કે તમે જો અહીંયા આવીને ક્લેમ કરશો એ બેગનો અને તમે કહેશો કે આટલાની અમારી બેગ આવી હતી, તો એ તમને એ રીતની બેગ નવી આપી દેતા હોય છે. તમે હવે બેગમાં શું શું ભરીને લાવશો, તો જો તમે ફેમિલી સાથે આવતા હોય તો તમે કિચનનો સામાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે અહીંયા આવશો, તમારે હાઉસ લેવું પડશે તો રેન્ટ ઉપર. અને પછી તો ફ્રેન્ડ્સ, તો તમે બેગ લઈ લીધી અને પછી હવે આવશે સામાનની વાળી. તો તમે શું શું લઈને આવશો, તો જો તમે ફેમિલી સાથે આવો છો તો તમે કિચનનો સામાન ચોક્કસ લાવજો, કારણ કે તમે રેન્ટ ઉપર હાઉસ રાખશો અને પછી તમારે એ બધા કિચનના સામાનની જરૂર પડશે. તો જેમ કે તમારે 6 નંગ બધી વસ્તુ લઈ લેવાની, 6 થાળી, 6 વાટકી, 6 ગ્લાસ,
પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા કુકર. તો ઇન્ડક્શન અહીંયા હોય છે તો તમે ફ્લેટ કુકર લાવજો. પછી હોય છે કે કઢાઈ, 1-2 કઢાઈ લઈ લેવાની. તો આ રીતના તમે થોડો ઘણો વાસણ ને એવું બધું લાવજો. પછી આવશે તમારા મસાલા ને એવું બધું. તો મસાલા તો હું તો કહું છું કે તમે ઇન્ડિયાથી આવતા હોય કે વોટ એવર કન્ટ્રીમાંથી આવતા હોય તો તમે તમારા સ્પાઇસ લઈને આવજો. કારણ કે જો આપણે એ સ્પાઇસ યુઝ કરીશું ને તો આપણને એવો ફીલ થશે કે ભાઈ આપણે આપણા દેશમાં જ છીએ કે આપણી જગ્યાએ જ છીએ. તો એનો સ્વાદ બહુ સારો આવશે. બાકી તમે અહીંયાથી લઈ શકો છો, પણ મને તો બિલકુલ પસંદ નહીં આવતા એવા મસાલા. તો હું બધા ઇન્ડિયાથી જ લઈને આવું છું. તો આ એક મારું સજેશન રહેશે તમને. તો ફ્રેન્ડ્સ, હવે આવશે કપડાની વાત. કારણ કે જો તમે અહીંયા આગળ આવશો પછી તમારે 7 દિવસના ઘરમાં રનિંગ પહેરવાના કપડાં લઈ લેવાના 1 વીકના. કારણ કે અહીંયા બધા લોન્ડ્રીસના વીકમાં એક જ વાર કરતા હોય છે. કારણ કે અહીંયા બધા જોડે ટાઈમ એવો હોતો નહીં કે લોન્ડ્રી કરે. એટલે 7 દિવસના 7 જોડ કપડાં લઈ લેવાના. પછી જો તમે ઇનકેસ કેનેડામાં આવો છો તો કેનેડામાં તો તમને ખબર જ છે કે ઠંડો દેશ છે, એટલે તમારે ગરમ કપડાં લેવા પડશે. તો તમારે મસ્ત એવું જેકેટ કે સ્વેટર જે લેવું હોય એ તમારે લઈ લેવાનું. જો તમે જેકેટ લેતા હોય તો તમારે વોટરપ્રૂફ લેવાનું. તો સ્નો ને એવું પડે ને તો તમારું જેકેટ પલટે નહીં. અને અહીંયા કેવું હોય છે કે તમે નવી આવ્યા હોય તો તમારે બસમાં ને એમ જવું પડતું હોય તો તમે પલળી ના જાઓ, એટલા માટે એ જરૂરી છે. પછી આવશે કે ગ્લવ્સ લઈ લેવાના સારા એવા. પછી લેવાની ટોપી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મોજા ને બધું લઈ લેવાનું. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારે જે બંને થર્મલ લઈ લેવાના. તો ફ્રેન્ડ્સ, હવે આવશે કે તમે જો એરપોર્ટ ઉપર આવતા હોય તો તમારી સાથે નાના બાળકો હોય તો તમે ઘરનું સ્નેક્સ લઈ શકો છો જોડે. અને થેપલા કે એવું પણ લઈ શકો. હું જ્યારે આવી હતી તો મારી જોડે મારી 2 છોકરીઓ હતી નાની, તો મેં એ વખતે થેપલા ને એવું બધું લઈને આવી હતી જોડે. તો પણ લિક્વિડ વાળો સામાન હોય ને એ આપણી હેન્ડબેગમાં નહીં રાખવાનો, પણ આ બધું સ્નેક્સ તો તમારી હેન્ડબેગમાં આવી જશે. ફ્રેન્ડ્સ, તમે થોડી ઘણી તમારી જોડે દાળ છે, ચોખા છે, એવું થોડું ઘણું લેવું હોય તો લઈ લેવાય. કારણ કે જો તમારી જોડે નાના છોકરા હોય અને તમે ગ્રોસરી કરવા ગયા નહીં તો તમારે કંઈક બનાવીને એમને આપવું હોય તો તમે બનાવીને ખવડાવી શકો છો. તો એ રીતનું લઈ લેવાનું. તો ફ્રેન્ડ્સ, હવે આવશે બેગ પેક થઈ ગયા પછી તો તમારે એક વસ્તુ જોશે. તો તમારે છે ને તે તમે જે તે જગ્યાએ જવાના હોય એનું સરનામું, તમારું નામ અને ફોન નંબર એક તમારો રાખજો, એક કોઈ પણ ઇન્ડિયાનો નંબર રાખી લેજો. તો એ વસ્તુ જો હું તમને બતાવું તો આ બેગ છે. તો બેગ ઉપર એવું છપાઈને અહીંયા સ્ટીકર લગાવી દેવાનું અને પછી બેગને મસ્ત એવી રેપ કરી દેવાની. અને પછી તમારા છે ને તે જો આવી કોઈ એકાદી નિશાની રાખી લેજો તો તમને તમારી બેગ સરળતાથી મળી જશે એરપોર્ટ ઉપર. અને ઇનકેસ તમારી જો બેગ ખોવાઈ જાય તો તમારું એ સરનામું હશે તો સરનામા ઉપર તમને એ બેગ આવી જશે. તો તમારે ત્યાં આગળ જો બેગ ઇનકેસ ખોવાઈ જાય તો એરપોર્ટ ઉપર નોંધાઈ દેવાનું કે ભાઈ મારી આ જગ્યાએથી હું આવ્યો હતો અને મારી બેગ આ રીતના ખોવાઈ ગઈ છે. તો તમારા ઘરે એ બેગ આવી જશે. હતું મારું સજેશન કે મને જે યોગ્ય લાગ્યું, કારણ કે મેં જે રીતના કર્યું હતું એ મેં તમારી સામે કીધું. હવે તમને તમારી જોડે હજી એક્સ્ટ્રા જગ્યા હોય બેગોમાં તો તમે તમારી રીતના બધો સામાન લાવી શકો છો. વધારાનો જે લાવવો હોય, જીવન જરૂરિયાતની કોઈ વસ્તુ તમને લાગતી હોય કે આ મારે યુઝ કરવા જેવી છે તો એ તમે જોડે લાવી શકો છો. બાકી બસ આટલું જ હતું. તો જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક યુ. અને જો ફ્રેન્ડ્સ તમારે આવી જ બીજી કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો હું એના રિલેટેડ પછી બીજો વિડીયો બનાવીશ. અને થેન્ક યુ. બાય બાય.